હિંમતનગરના પાનપુર વિસ્તારમાં 2 વર્ષ પહેલા સિકંદર લોઢા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરનાર સિકંદર લોઢાએ લંડન, દુબઈ, રશિયા જેવા દેશોમાં ઊંચા પગારની નોકરી અને વર્કિંગ વિઝાના સપના બતાવી યુવાનો પાસેથી 1 થી 4 લાખ રૂપિયા વસૂલ્યા। ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્યના યુવાનોને ફસાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર આ શખ્સ હવે નોંધોગ્યારા થઈ ગયો છે। સિકંદર લોઢાએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા અને વિડીયો શેર કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ આ બધું એક મોટી છેતરપિંડીનો ભાગ હતો। તો આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અલ્ફાઝ સોનુ અને અન્ય ફરિયાદીઓએ સિકંદર અને તેના પુત્ર સામે 50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। લોકોનો આક્ષેપ છે કે અમને લંડન અને દુબઈમાં નોકરીનું વચન આપી લાખો રૂપિયા લીધા, હવે ન તો નોકરી મળી ન તો પૈસા પાછા મળી રહ્યા છે। It's all about our visas। 4 महीना 6 महीना कुछ बंदे ऑल ओवर इंडिया से अलग अलग जगह से है। मैं खुद बॉम्बे से आया हुआ हूँ, बट 4 महीने से हमको अपडेट के नाम पे सिर्फ लूप बैक में रखा है। बीटिंग अराउंड द बुश चालू है। हम कुछ अपडेट के लिए पूछ रहे हैं तो सिर्फ हमको यही बताया जाता है कि आपको ये टाइम पे अपडेट मिलेगा। सर रशिया में है, सर अपना बाहर गए हुए, सर अभी ऑफिस में नहीं आए हैं। या ऑफिस मैनेजमेंट से जब हम पूछे तो ऑफिस मैनेजमेंट में उनके सब फैमिली मेम्बर्स रहते, उनको अब रिप्लाई देने के नाम पे सिर्फ ऐसा रहता है कि दीज पीपल आर जस्ट पुशिंग अराउंड। हम लोगों को कभी कोई एग्जैक्ट इन्फॉर्मेशन नहीं देती है। तो टोटल 3.5 लाख रुपया देना पड़ेगा। उसके बाद वहाँ भेज देंगे वर्क परमिट पे काम करने के लिए। काम आपका सही होगा, सैलरी 1 लाख होगा। मतलब झांसे में सबको करने के बाद सबको बहलाते फुसलाते हैं, और मतलब काम करने से पहले, पैसा लेने से पहले सबसे प्यार से बात करते हैं। और कोई बंदा काम होने के बाद, पैसा देने के बाद आता है कोई भी जवाब या कोई भी पूछताछ करने के लिए, उन बाउंसर रखे हैं, बाउंसर पीछे से चाकू निकालते हैं और बोलते हैं गुंडागिरी दिखा रहे हो, दादागिरी दिखा रहे हो। हम लोग उतना दूर से आ रहे हैं, हमारे यहाँ कोई नहीं है, क्योंकि हम यहाँ के लोकल है नहीं, तो हम लोग कुछ नहीं बोल पाते हैं। और बोलते हैं, सोचते हैं कि हम लोग जाएंगे तो पैसा भी फंस जाएगा, इसलिए हम इतने दिन से हम नहीं आ रहे थे। છે સોનુ અને અલ્ફેજ એ લોકો તથા અન્ય બીજા જે સાહેદો છે એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી। એમાં પહેલી ફરિયાદમાં 18,24,000 રૂપિયા અને ફરિયાદી તથા અન્ય 8 વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે વર્ક વિઝા કરી આપીશું, પણ વર્ક વિઝાના બદલે એમણે વ્યાપાર વિઝા કરી આપ્યા છે અને આ પ્રમાણે એમણે ગુનાહિત કાવતરું અને છેતરપિંડી કરેલી છે।